નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટા ચૂંટણી। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની 1 બેઠક, આછોદ જિલ્લા પંચાયત બેઠક તેમજ પંડવાઈ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી। ત્રણેય બેઠકની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ। પંડવાઈ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભારે મતદાન, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ। આમોદના ભીલપુરા ગામે વરરાજાએ લગ્ન પૂર્વે મતદાન કર્યું। વરરાજા કિરણ પ્રજાપતિએ તમામને મતદાન કરવા અપીલ કરી। ભરૂચમાં રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સ યોજાઈ। કોન્ફરન્સમાં 900થી વધુ શ્રમ સુરક્ષા અધિકારી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો। આગામી વર્ષે ફરીથી સેફટી કોન્ફરન્સ યોજવાની જાહેરાતને સૌએ વધાવી। રાજપીપળાના સામાન્ય પરિવારની રિક્ષા ચાલકની આદિવાસી દીકરીએ જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેળવ્યો। નર્મદા જિલ્લો અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું। 2036માં ભારતમાં રમાનાર ઓલિમ્પિક માટે શરૂ કરી તૈયારી। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ખાલી પડેલ બેઠક માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો, જેમાં 1 વાગ્યા સુધીમાં 25%થી વધુ મતદાન નોંધાયું હતું। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપમાંથી અમીષાબેન કરણ વાઘેલા, કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ અને આ પાર્ટીના કિરણબેન યોગેશકુમાર માછી ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે। આજરોજ સવારે 7 વાગે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ 4 બૂથમાં કરાયો હતો, જેમાં સ્ત્રી 2358, પુરુષ 2425 મળી કુલ 4783 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર હતા। ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિજયના દાવા કર્યા હતા। ચૂંટણી અધિકારી પ્રશાંત ગામિત દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે સતત લાયઝનિંગ કરવામાં આવ્યું હતું, તો ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મતદાન સંપન્ન થતા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે, ત્યારે 18મીએ યોજાનાર મતગણતરી બાદ જાણી શકાશે કે કોના વિજયી દાવા સાચા પુરવાર થાય છે। મારું નામ વનિતાબેન નૈનેશભાઈ જાદવ છે। મેં વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે। હાલમાં શાંતિપૂર્વક મતદાન થઈ રહેલ છે, લાઈન પડેલી છે, જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે। મારું નામ અમિતા કરણ વાઘેલા છે। જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં મેં ઉમેદવાર છું। અત્યારનો માહોલ જોતા મને અમારી જીત પાકી લાગે છે। આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય। અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે। તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5000 અને 10000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં। તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનિશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ। લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન। ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠકની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી। જિલ્લા પંચાયત આછોદ બેઠક પર 32498 મતદારો માટે 42 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો। મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ મતદાન કરી ભાજપ ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો। બપોરના 1 કલાક સુધીમાં 30% જેવું મતદાન નોંધાયું હતું, જે જોતા મતદાનની ટકાવારી 55%ની આસપાસ રહે તેમ માનવામાં આવી રહ્યું હતું। આજરોજ ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતના પેટા ચૂંટણીમાં આજે મતદાનની શરૂઆત થઈ છે, ત્યારે આ વિસ્તારની અંદર 30 જેટલા ગામોમાં 42 બૂથો પર ખૂબ શાંતિપૂર્ણક મતદાન ચાલી રહ્યું છે। વિશેષમાં સૌ
આછોદ જિલ્લા પંચાયતના મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ બહાર આવી ભવ્યાતિ ભવ્ય મતદાન કરી આપણી આ જે ડેમોક્રેસી છે, આપણી આ મહાન જે આપણો પર્વ છે એને આપણે સાથે મળીને ઉજવીએ અને જે આપણા મતદાર ભાઈઓ છે એને લાવીને ભવ્યાતિ ભવ્ય મતદાન કરીએ. આજે મેં પણ નાહિર ગામના બૂથ ઉપર મતદાન કરી મેં મારો અધિકાર જે મને મળ્યો છે એનો મેં સંપૂર્ણ રીતે મેં એ અધિકાર પર બટન પર મતદાન કરી મેં પણ મતદાન કર્યું. અને વિશેષમાં જંબુસરમાં પણ નગરપાલિકાની સીટ પર મતદાન ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. બંને સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થશે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચની હાસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પેટા ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરના 1 વાગ્યા સુધીમાં 52% વધુ મતદાન નોંધાયું હતું. હાસોડ તાલુકાની પંડવાઈ બેઠક માટેની પેટા ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી. બપોરના 1 કલાક સુધીમાં તો 52%થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું હતું, જે જોતા સાંજ સુધીના મતદાનની ટકાવારી 75%થી વધુ થાય તેમ માનવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો. ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ વચ્ચે મુખ્ય જંગ જોવા મળી રહ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપના ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે. ત્યારે પંડવાઈ, ઘોરાદરા અને આમોદ આ 3 ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભરેન્દ્ર પાર્ટીની સાથે છે. અને અમારા ભરેન્દ્ર પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પંડવાઈ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મારા પરથી વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે તેના માટે હું ભારતીય જનતા પાર્ટી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. અને મારા પ્રચાર દરમિયાન મારા કાર્યક્ષેત્રમાં મને જે જનતાનો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો તેને હું ઋણ જરૂરથી, નિષ્ઠાથી અને ઈમાનદારીથી ચૂકવીશ. અને આજે લગભગ જ્યારે 20%-25% વોટિંગ થયું છે ત્યારથી ખબર પડે છે કે મારી જીત નિશ્ચિત છે અને એ જીતનો શ્રેય ઈશ્વરસિંહ પટેલના કાર્યને જાય છે. વંદે માતરમ અસ્તુ. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે આમોદના ભીમપુરા ગામે વરરાજાએ લગ્ન પૂર્વે મતદાન કર્યું હતું. વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે વરરાજાના હાર અને ડ્રેસ સાથે ભીમપુર મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાનની ફરજ અદા કરી તમામને અન્યો કામ કરતા પહેલા મતદાન કરવા અપીલ કરી હતી. વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ. હું મારા જીવનના વિવાહની આગળના
પગલાંની શરૂઆત કરવા જઈ રહ્યો છે. એટલે જ મેં પહેલાં મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ. એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા BAPS મંદિર ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી 900થી વધુ શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામત અને ટકાઉ વિકાસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં સુરક્ષા પરિષદો, પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાતી હતી. જો કે કોરોના કાળમાં ક્રમ તૂટ્યા બાદ હાલ 2019 પછી પહેલીવાર રાજ્ય કક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે યોજવામાં આવી હતી. કોન્ફરન્સમાં ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન LK ડુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ, દ્રષ્ટિકોણ અને મિશન વિશે જણાવ્યું હતું કે આ કાઉન્સિલનો ઉદ્દેશ્ય માત્ર સલામતીના ધોરણો વધારવાનો નથી, પરંતુ ટકાઉ આવતીકાલ માટે નાગરિકો, છોડ અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. સાથોસાથ તેઓએ કોન્ફરન્સની થીમ આપણે સાથે મળીને સલામત અને ટકાઉ આવતીકાલ માટે પરિવર્તનનું નેતૃત્વ કરીએ છીએ એ ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ મનસુખભાઈ વેકરિયા, AEPSના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે. આ એકતા દ્વારા આપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ. મનસુખભાઈ વેકરિયાએ ઉમેર્યું હતું કે પર્યાવરણીય દ્રષ્ટિકોણથી આજે ઘણા ઉદ્યોગો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ માટે HSC કાઉન્સિલ પર્યાવરણીય સંરક્ષણના અદ્યતન ધોરણો જાહેર કરીને કંપનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિવૃત્ત રાજ્ય નિયામક BN મહેતાએ તેમના ભાષણમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો. તેમણે સેફ્ટી સર્કલના અમલીકરણની જરૂરિયાત અને તેની કાર્ય પદ્ધતિ વિશે વિગતવાર સમજાવ્યું હતું. ગંભીર ઔદ્યોગિક અકસ્માતોના બનાવમાં સલામતી અધિકારીઓની કાનૂની જવાબદારી અંગે પેનલ ચર્ચામાં વિખ્યાત સલામતી નિષ્ણાતોએ વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે ગ્લોબલ HSC કાઉન્સિલના ચેરમેન LK ડુંગરાણીએ આગામી વર્ષે બીજી સલામતી પરિષદ યોજવાની જાહેરાત કરી અને તમામ હાજર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અડધા મનુષ્ય, અડધા પશુ, અડધા પંખી, ખોડ ખાપણવાળા, લુલા, લંગડા, બહેરા, બોબડા, આવા જગતની અંદર આપણને જીવવાનું ગમશે ખરું? એક તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત માનવ, તંદુરસ્ત પશુ, તંદુરસ્ત પંખી અને તંદુરસ્ત વૃક્ષ વેલી, એને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એમાંથી આનંદ આવે છે. આજે તમે જે મંદિરના કેમ્પસની અંદર બેઠા છો, એ મંદિરની શોભા શું છે? બગીચો છે. આખા ભરૂચની અંદર સૌથી વધારે લોકોને પસંદગીનું સ્થાન આ છે. કારણ શું છે? કે બસ અહીંયા બગીચો છે, મંદિર છે. આવા વાતાવરણની અંદર જ્યારે આપણે આવીએ છીએ, રહીએ છીએ, ત્યારે આપણને એક તો ગમે છે, આંખથી જોઈએ છીએ તે વસ્તુ ગમે છે, કાનથી સાંભળીએ એ વસ્તુ ગમે છે. એનાથી વિશેષ અંતરની અંદર સુખની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. આ બધું દેખાડી શકાય એવું વસ્તુ નથી.
તમને કેટલો આનંદ આવે છે, બીજી વ્યક્તિને કેટલો આનંદ આવે છે, બાજુમાં ત્રીજી વ્યક્તિને કેટલો આનંદ આવે છે, બહારથી ખબર નહીં પડે, એ વ્યક્તિ પોતે અનુભવે છે. આવું આનંદમય જગત છે. નમસ્કાર મિત્રો, આજરોજ ભરૂચ ખાતે એક દિવસીય સેફ્ટી સેમિનારનું આયોજન ગ્લોબલ HSC કાઉન્સિલ દ્વારા બીએપીએસ મંદિર જાડેશ્વર ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 600 જેટલા શ્રમયોગીઓ સેફ્ટી ઓફિસરો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે શ્રી BN મહેતા, રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર, શ્રી મનસુખ વેકરિયા, સ્વામીજી KG વેડીવાલ હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ સેફ્ટી ઓફિસરોની વચ્ચે સેફ્ટીની સુરક્ષાની કેવી રીતે વધારી શકાય, કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી પ્રત્યે કેવી રીતે ધ્યાન આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી. તથા આ કાર્યક્રમ દરમિયાન સેફ્ટી સર્કલ ફોર્મેશન કરી અને એના ફાયદાઓ શું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં પબ્લિક તરફથી સેફ્ટી ઓફિસર ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. આ પ્રતિસાદને વધુમાં વધુ બહોળો પ્રચાર થાય તે કરવા માટે મેં ફરી આપ સૌને વિનંતી કરું છું. રાજપીપળાના સામાન્ય પરિવારમાંથી આવેલી રિક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી આદિવાસી સમાજ, નર્મદા જિલ્લો અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. હવે 2036ની ઓલિમ્પિક માટે તૈયારી પ્રીતિ કરી રહી છે. રિક્ષા ચલાવતા પિતા અને ઘરમાં નાનકડી દુકાન ચલાવતી માતાએ દીકરીને ભણાવી જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિનમાં તૈયાર કરી હતી. ટ્રેમ્પોલિનની પ્રેક્ટિસ કરતા પૂરતા સાધનો ન હોવાથી રાજપીપળાની વ્યાયામ શાળામાં દાખલ થઈ પ્રીતિ વસાવા રાજપીપળા ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે તથા તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી જિમ્નાસ્ટિક્સની ટ્રેનિંગ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહી છે. ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ઉત્તરાખંડ સરકાર તથા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા 28 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી. જેમાં અલગ અલગ 35 રમતો માટે દેશના તમામ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એ પૈકી ગુજરાતમાંથી 30થી વધુ સ્પર્ધકો હતા. જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સની ટ્રેમ્પોલિન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં 2 રાઉન્ડ રમાયા હતા. પ્રથમ ક્વોલિફાય રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7મા ક્રમે આવી હતી અને ફાઇનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પ્રીતિ વસાવા રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવીને રાજપીપળા પરત આવતા આ ઘરે તેના માતા પિતાએ આરતી ઉતારી ફૂલોથી સ્વાગત કર્યું હતું. પિતાની રિક્ષામાં જ બેસીને રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતા મંદિરે પ્રીતિ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં બંને કોચ, ડિગ્રી કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર રાજુ વસાવા સહિત વ્યાયામ શાળા પરિવાર અને શુભેચ્છકો દ્વારા તેનું સન્માન કરાયું હતું. ઉત્તરાખંડ દહેરાદૂનમાં મારી કોમ્પિટિશન હતી નેશનલ ગેમ્સ. એમાં મેં મારું ડિસ્ક્વોલિફાઈડ 7મા નંબર પર થયેલું અને બીજા દિવસ ફાઇનલ હતું. તેમાં મેં 3જા ક્રમે આવી હતી અને હું બીજા ધોરણમાં હતી ત્યારથી જિમ્નાસ્ટિક કરું છું. અને મારું જિમ્નાસ્ટિક કરવાનું પાછળ મારા સર અને મારા મામા ને બધાનું પ્રોત્સાહન છે. અને મેં પહેલાં જિમ્નાસ્ટિકમાં ગૌરીશંકર સર પાસે કરતી હતી. પછી મારા પરફોર્મન્સ જોઈને ગૌરીશંકર સરે અને તેજસ સરે કરીને એમને એક ગ્રુપમાં નાખી અને તેજસ સરે મારું પરફોર્મન્સ જોઈને એમને મારી પાછળ મહેનત કરી અને મેં કેટલા વર્ષોની મહેનતથી આ બ્રોન્ઝ મેડલ લઈને આવી છું.
બોમ્બેમાં રમવા ગઈ હતી ત્યારે પણ હું આર્ટિસ્ટિકમાં હતી. આર્ટિસ્ટિકમાં મેં સિલેક્ટ થઈ હતી ને એમાં બી નીકળી હતી. એ 4th નંબર પર હતી પણ ફાઇનલમાં બગડી ગયું હતું તેથી મારું એમાં બી રહી ગયું હતું. ત્યાર પછી અહીંયા જે સુરત રમાઈ હતી હમણાં જ તો તેમાં બી મારું આ ટ્રેમ્પોલિન કરતી હતી. તેમાં ટ્રેમ્પોલિનમાં બી મેં સિલેક્ટ થયેલી, ક્વોલિફાઈડ થઈ હતી 7મા પર. તો છે ને એ ફાઇનલમાં નીકળી હતી પણ ફાઇનલમાં થોડુંક બગડી ગયું એટલે હું બહાર નીકળી ગઈ હતી અને આ હમણાં જે દહેરાદૂનમાં રમાઈ હતી તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો. મમ્મી પપ્પાને. મારા પપ્પા તો રિક્ષા ચલાવે છે અને મારા મમ્મી ઘરે દુકાન ચલાવે છે અને આ સામાન્ય પરિવારમાંથી આવી છું અને તે છતાં પણ મારા મમ્મી પપ્પા લોકો મને આગળ વધારે છે અને મને ભણાવે છે. હવે આગળ ગોલ્ડ હજી આની પછી પાછી એક થવાની છે નેશનલ ગેમ્સ, તેમાં મારે ગોલ્ડ મેડલ લાવવાનો છે અને ઇન્ડિયા માટે લાવવાનો છે ગોલ્ડ મેડલ. ઇન્ડિયા માટે રમવાનું છે. એના મામા હતા અને એક સતીશભાઈ કરીને હતા, એના કોચ હતા. એમને કીધું હતું કે તમારી દીકરીને જિમ્નાસ્ટિક મોકલજો તો એના માટે બહુ સારું રહેશે. તો અમે કીધું સારું મોકલીશું. તો અમે મોકલી, પછી એમને પ્રેક્ટિસ કરાવી સરસ રીતે, ધ્યાન પણ આપ્યું એમને, પછી બહુ મહેનત કરાવી. અમે પણ એના માટે બહુ મહેનત કરીએ છીએ કે અમારી છોકરી જિમ્નાસ્ટિક જાય, આગળ વધે અને હજુ પણ મહેનત કરાવીએ છીએ. અમને બહુ ખુશી છે, બધા બહુ માન સન્માન આપે છે એને અને હજુ આગળ વધારવાની મહેનત કરીએ છીએ. હજુ આખા ઇન્ડિયામાં 1લો નંબર લાવવાનો છે એને. નામ ભાવના છે. એક એમની જે ઈચ્છા હતી સરની કે આદિવાસી બાળકો જે છે એ નર્મદા જિલ્લાના એ ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચે. અમને સરે અમારી ત્યાં મુલાકાત લીધી હતી અને એમની જે ફંડમાંથી અમને જે આ ઇક્વિપમેન્ટ્સ એના માટે જે સહાય કરી, એ જ રીતે બીજી જે અમારી ત્યાં ગેમ ચાલે છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની અંદર CP ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ચાલે, એની અંદર જો આ ઇક્વિપમેન્ટ્સ બીજી બધી રમતના પણ મળે અમને તો 2036ની જે ઓલિમ્પિક છે એની અંદર ગુજરાતનું નામ અને ભારત દેશનું નામ અમારા અહીંયાના ખેલાડીઓ કરી શકે છે. પ્રીતિ વસાવા માટે શું કહેશે એની ભવિષ્ય? અમે પ્રીતિ વસાવાને અમે હાઈ પરફોર્મન્સ સેન્ટરની અંદર અમારી પાસે જે ફેસિલિટી ઊભી થઈ છે એની અંદર જો હજુ પણ થોડીક જે અમને ઉણપ છે, જે જરૂરિયાત છે, જે પૂરી કરવામાં આવે તો અમે એવું વિચારીએ છીએ કે વધુ સમય નહીં પણ 2 કે 3 વર્ષમાં પણ અમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર મેડલ લઈ શકીએ એમ છે. અને ઓલિમ્પિકમાં અમારું જે ઈચ્છા છે કે અમે એટલો પુરુષાર્થ કરીશું અને આ સંસ્થાનો અમને એટલો સપોર્ટ છે સરનો ને બધાનો જ, તો અમે 2036 ઓલિમ્પિકમાં એ ભારત દેશ માટે મેડલ લે, ગોલ્ડ મેડલ લે એવી અમારી ઈચ્છા છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની 2nd બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. જાડેશ્વરની KGM વિદ્યાલય ખાતે દરેક સમાજ માટે જરૂરિયાત બની ગયેલ સમૂહ લગ્નોત્સવનું પુનઃ એકવાર પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વરની KGM વિદ્યાલય ખાતે દરેક સમાજ માટે જરૂરિયાત બની ગયેલ સમૂહ લગ્નોત્સવનું પુનઃ એકવાર પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નટવરલાલ પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી આયોજનને બિરદાવી સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર 11 નવયુગલોને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રજાપિતા મહિલા મંડળ ભરૂચના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ સહિત અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મનમાં લાગણી છે એવા તમામ સમાજના લોકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એટલા માટે કે સાચા અર્થમાં સમાજની જે સેવા કરવાનું એમને એક સંકલ્પ કરેલો છે, ત્યારે
મને આને ખૂબ આનંદ થાય છે અને અભિનંદનને પાત્ર પણ છે. મિત્રો, આજે સમૂહ જોડાની અંદર નવું દંપતી જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવી પ્રભુ શિવને હું પ્રાર્થના કરું છું કે એમનું જીવન સુગંધીમય બની રહે. સમાજને હું એટલી ખાતરી આપું જ કે જ્યારે મારી પાસે આવ્યા હશે ત્યારે હું તમારી સાથે કટિબદ્ધ છું અને રહેવાનો છું. સૌને મારા કોટી કોટી વંદન. ભરૂચ મહિલા મંડળ આયોજિત પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ દ્વારા 19મો સમૂહ લગ્ન આયોજિત છે. તેમાં 11 નવ દંપતી જોડાયા છે. તેમાં અંકલેશ્વર, અમદાવાદ, બરોડા, છોટાઉદેપુર, અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના ગામડાના બધા 9 દંપતી જોડાયા છે. તેમાં અમને ઉદ્યોગપતિ, ધારાસભ્ય અને નામી અનામી દાતાઓ મળેલ છે અને યુએસથી પધારેલા રવિન્દ્ર પ્રજાપતિએ પણ અમને તિજોરીનું દાન આપ્યું છે અને એ કન્યાદાન અમે બધી કન્યાઓને અમે સુપ્રત કરીએ છીએ. ઝઘડિયાની લ્યુસી કોલાઇડ લિમિટેડ કંપની દ્વારા શ્રમિક અને ગ્રામજનો માટે આલ્કોહોલને વ્યસનથી મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું છે. સુરત સ્થિત સંસ્થા વિશ્વવ્યાપી સભ્યો ધરાવતી આલ્કોહોલિક્સ એનોનિમસના સભ્યો માર્ગદર્શન આપ્યું હતું. દારૂ વ્યસનથી મુક્ત થવા અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા કામદાર સ્થિતિ જોઈ વિચાર અમલીકરણ કર્યો હતો. CSR પ્રવૃત્તિ અંતર્ગત અને કંપની દ્વારા આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ માટે પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે એક બહેતર સમાજ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઝઘડિયાની લ્યુસી કોલાઇડ લિમિટેડ કંપની દ્વારા નવતર અભિગમ અપનાવ્યો હતો. કંપની દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે તો આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી રહી છે, જેમાં હવે CSR અંતર્ગત તેમના દ્વારા ઔદ્યોગિક વસાહત કામ કરતા કામદારો દારૂના કારણે નોકરી ગુમાવે છે કે પછી પરિવારને કફોડી હાલતમાં મૂકે છે ત્યારે આવા કામદારોને દારૂના વ્યસનથી મુક્ત કરવા માટેના પ્રયાસ રૂપે એક કાર્યક્રમ કંપનીના કોન્ફરન્સ હોલ ખાતે તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત સ્થિત સંસ્થા વિશ્વવ્યાપી સભ્યો ધરાવતી આલ્કોહોલિક્સ એનોનિમસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દારૂની લત કેવી રીતે છોડી અને તેનાથી તેમના જીવનમાં અને પરિવારમાં શું અસર થઈ હતી તે અંગે જાણકારી આપી હતી. અને સંસ્થા માત્ર દારૂના વ્યસનથી મુક્ત કરવા માટે જ નહીં પણ તેમના પરિવારના સભ્યો અને તેમના બાળકો માટે પણ અલગ એકમ દ્વારા બેઠક યોજી તેમને એક બહેતર જીવન જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આજરોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશન ખાતે આપણે આલ્કોહોલ એનોનિમસનું અહીંયા સેશન રાખ્યું હતું. લુસિડ મેનેજમેન્ટે આગળ આમાં વધીને આ એસોસિએશનની સાથે મળીને આ સેશન આપણે રાખવામાં આવ્યું હતું, જેની અંદર આપણા PI રાઠોડ સાહેબ અને આપણા મેડિકલ ડૉક્ટર પ્રથમિત શાહ અને ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ સેશનમાં જે મહેન્દ્રભાઈ અને એમની આલ્કોહોલ એનોનિમસની ટીમ એ જે માર્ગદર્શન આપ્યું છે એનાથી આશા રાખીએ કે જનજાગૃતિમાં આપણા બધાને આમાં બેનિફિટ્સ મળે અને જે વિના મૂલ્યે આ સેવા આપવામાં આવી રહી છે એનો આપણે સાથ સહકાર સાથે આપણે એમાં આગળ વધીએ. નમસ્કાર, મારું નામ મહેન્દ્ર છે. હું આલ્કોહોલિક એનોનિમસનો સદસ્ય છું. આજ રોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વ્યસન મુક્તિ માટે, આલ્કોહોલથી દૂર થવા માટે આલ્કોહોલિક એનોનિમસની સંસ્થા જે વર્લ્ડ વાઇડ ચાલી રહી છે તેને એક જનજાગૃતિ આપવા માટે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરાબનું વ્યસન એક બીમારી છે. શરાબી પોતે ખરાબ વ્યક્તિ નથી, પણ એને એક શરાબ પીવાની બીમારી લાગી છે
અને એ શરાબ પીવાની બીમારી વિશે થોડી માહિતી આપવામાં આવી. એનાથી મુક્ત થવા માટેના રસ્તાઓ બતાવવામાં આવ્યા કે જેનાથી શરાબી પોતે એક સુંદર, સારું અને ઉપયોગી જીવન જીવે એ માટે અમારી સંસ્થા જે આજે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે તેને માટે અમે માર્ગદર્શન બધાને આપ્યું. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી હંસાબેનના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 15 કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી. નજીકની શાળાના બાળકો સહિત શાળાના તમામ બાળકોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ તબક્કે શાળાના આચાર્ય હેમંતકુમાર જોશી દ્વારા ડોક્ટર સીવી રામન વિશે જણાવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર શાળા પરિવાર વતી તમામ ભાગ લેનાર બાળકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જય વિજ્ઞાન, જય ભારત. આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સહિયારા પ્રયાસથી શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ઉમરલામાં બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નિર્માણ થાય, બાળકોમાં વૈજ્ઞાનિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુ માટે આજે અમારી શાળામાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ બનાવવાની એક સ્પર્ધા રાખવામાં આવી, જેમાં 15 જેટલી કૃતિ બાળકોએ રજૂ કરી અને ખૂબ સરસ એમના કૌશલ્ય થકી અલગ અલગ પ્રકારની જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને રજૂ કરતી કૃતિઓ રજૂ થઈ. જય ભારત, જય વિજ્ઞાન. મારું નામ અપૂર્વ વિનોદભાઈ દેસાઈ છે. હું ધોરણ 9માં ભણું છું. અમારો પ્રોજેક્ટ વોટર સાયકલ છે. સૂર્યના કિરણ દરિયા સપાટી પર પડે છે ત્યારે દરિયાનું પાણી ગરમ થાય છે. ત્યારે તે વરાળમાં ઉદ્ભવે છે. તે અવકાશમાં જાય છે. તે ધૂળના રજકણો સાથે મળીને વાદળ બને છે. વાદળ હલકું હોવાને કારણે તે આકાશમાં ફરે છે. સમય જતાં વરાળ ઠંડી પડે છે. તેમાં પછી પાણીમાં રૂપાંતર થાય છે. તે પાણી ભારે હોવાને કારણે તે ધરતી પર પાછું આવે છે અને વૃક્ષથી જમીન દ્વારા તે દરિયામાં જાય છે. આમ જળચક્ર ચાલતું રહે છે સતત. મારું નામ સ્મિત કુમાર ચિરાગભાઈ દોશી છે. હું ઉમરલામાં રહું છું. આ બનાવવા સારું અમારા શિક્ષકોએ અમને ખૂબ મદદ કરી અને અમને જળચક્રનો મહત્વ સમજાવ્યો. જળચક્ર વગર વરસાદ ના થાય. જળચક્ર અમને કેવી રીતે મદદરૂપ છે, જળચક્ર વિશે અમને પૂરી તરહથી માહિતી આપી અને અમને જળચક્રનું બધું જ અમને સમજાવ્યું. અસ્તુ. સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેફાયર ગ્લોબલ સ્કૂલ દઢાત અંકલેશ્વર ખાતે બાળ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. બાળ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિઓ પ્રદર્શિત કરી તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાસ્તા અને અલ્પાહારના સ્ટોલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન કવિ શ્રી કે રોહિત તેમજ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર આર.ડી. તિવારી, ઉપપ્રમુખ શકુંતલા તિવારી અને આચાર્ય યોગેશ પરમાર તેમજ શાળાના શિક્ષકો તથા દઢાલ ગામ તેમજ તમામ સોસાયટી વિસ્તારના લોકોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી પૂર્વે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 6 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ કુલ 6 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જુનેદ મોહમ્મદ સૈયદને જંબુસરમાં ફોજદારી કેસમાં 6 મહિનાની સજા, અલાઉદ્દીન ગુલામભાઈ ખિલજીને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ફેમિલી કોર્ટના પકડ વોરંટ હેઠળ રમેશ રતિલાલભાઈ વાઘેલા, એજાજ અઝીઝ પટેલ અને મુન્ના અબ્બાસ દાદરને પકડવામાં આવ્યા છે. વધુમાં જંબુસર અને વડોદરાની કોર્ટમાં ફોજદારી કેસમાં 6 માસની સજા પામેલ ગુલામ કાદર બસીર મલિકને પણ પકડી પાડવામાં આવ્યો છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ભરૂચ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી જંબુસર પાલિકાની પેટા ચૂંટણીના પગલે કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાઈચારો અને મિત્રતા વધે તે આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન જીએનએફસી ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 9 તાલુકા ટીમોએ ભાગ લીધો હતો. એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ઓવર લીગ મેચ તેમજ ફાઇનલ 12 ઓવરની રમાઈ હતી. જિલ્લા કક્ષાએ વિજેતા ટીમ ચીખલી ખાતે ઝોન કક્ષાએ ભાગ લેશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, મહામંત્રી રાજુભાઈ પટેલ સહિત હોદ્દેદારો સહિત સભ્યો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સિઝન 2 નો આ વર્ષે જીએનએફસી ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે. એમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટ 10 ઓવરની હતી. 9 તાલુકાએ ભાગ લીધા પછી આજે સેમીફાઇનલ ભરૂચ અને ઝઘડિયા વચ્ચે છે. ત્યાર પહેલા અત્યારે વાગરા અને નેત્રંગની ટુર્નામેન્ટ ચાલુ છે. આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે. એમાં આ પ્રસંગે આપણે જીએનએફસીના આયોજકોનો પણ આપણે આભાર માનીએ. ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય સંઘ પર આ ટીમ જવાની છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા સહકારની ભાવના થાય એ જ આયોજન સહ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની અંદર સારા ક્રિકેટરો મળે એવી આપણે આશા રાખીએ. ભરૂચના ધોળીકુઈ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધોળીકુઈ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ બ્લડ બેંકના સહકારથી આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. અમારું ટ્રસ્ટ વર્ષોથી સેવા તો નાની મોટી કરતા આવ્યું છે અને આ વર્ષે મારા જન્મદિવસે એક નવું કંઈ કરવાની ઈચ્છા થઈ એટલે સતત અમે આ બ્લડ ડોનેશન તો કરતા આવ્યા છે. મારા 46મા જન્મદિવસે એક રક્તદાન આપી અને મારા જન્મદિવસની મારા મિત્રો દ્વારા ઉજવણી કરવા આવી એ બદલ બી હું આભાર માનું છું. ભરૂચની દેશપ્રેમી જનતાનો પણ આભાર માનું છું. આવી નાની મોટી સેવા અમારું ટ્રસ્ટ કરતું રહે છે. બસ તમારો સાથ અને સહકાર કાયમ રહે એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી અને એડવોકેટ નોટરી એવા મહેન્દ્રભાઈ કંસારાના જન્મદિવસની ગૌપૂજન સાથે ઉજવણી કરી હતી. મહેન્દ્રભાઈ કંસારાએ દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ પાંજરાપોળ ખાતે આવીને ગાય માતાની પૂજા અર્ચના આરતી કરી ગાય માતાને ઘાસચારો ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ભરૂચના સાંસદના પીએ મહેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ ચૌહાણ, નિખિલેશ દેસાઈ ઉર્ફે બબુભાઈ, સિનિયર પત્રકાર રશ્મિભાઈ કંસારા વગેરે મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બંને બેઠકો પર મહિલાઓનો મિજાજ ભારે જોવા મળ્યો. બંને બેઠક પર મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી. દેડિયાપાડા 22 ઝાંક તાલુકા પંચાયતની એક બેઠક પર મહિલા મતદારો 3443 અને પુરુષ મતદારો 3586, આમ કુલ 7029 મતદારો. સાગબારાની 2 ભાદોડ તાલુકા પંચાયતની બેઠક પર મહિલા મતદારો 2980 અને પુરુષ મતદારો 2768, આમ કુલ 5748 મતદારો. નર્મદા જિલ્લાની 22 ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા બીજી ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી અંતર્ગત દેડિયાપાડા 22 ઝાંક તાલુકા પંચાયતમાં બાબદા 1, બાબદા 2, ખેડીપાડા 1, ખેડીપાડા 2, તાબદા 1, તાબદા 2, ઝાંક 1, ઝાંક 2 સજનવાવ મતદાન મથકો ઊભા કરાયા છે. જ્યારે સાગબારાની 2 ભાદોડ તાલુકા પંચાયતમાં ખોચરપાડા ધવલીવેર 1, ધવલીવેર 2, ખડકુની પીર મંડાળા, નાની પરોઢી, ભાદોડ 1, ભાદોડ 2 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.
ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર કાસદ ગામની ડમ્પિંગ સાઇટના ઘન કચરામાં ભયંકર આગ લાગી. કાસદ ગામની પાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટમાં રાત્રે આગ ભભૂકી ઉઠતા તર્ક વિતર્ક સર્જાયા. ડમ્પિંગ સાઇટ મુદ્દે માનવ આયોગે નગરપાલિકાને નોટિસ ફટકારી છે, ત્યારે પ્રાઇમરી કલેક્શન સેન્ટર તરીકે કાર્યરત કરાયેલ કાસદની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતો થયો હતો. નગરપાલિકાના મોટા ગેરકાયદેસર ઘન કચરાના ઢગલામાં ભયંકર આગ. ખેડૂતો ચિંતાતુર બન્યા તો આગ લાગી કે લગાડી તે અંગે ગ્રામજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટા ચૂંટણી. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની 1 બેઠક, આછુદ જિલ્લા પંચાયત બેઠક તેમજ પંડવાઈ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી. 3 બેઠકની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ. પંડવાઈ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભારે મતદાન. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ. આમોદના ભીલપુરા ગામે વરરાજાએ લગ્ન પૂર્વે મતદાન કર્યું. વરરાજા કિરણ પ્રજાપતિએ તમામને મતદાન કરવા અપીલ કરી. ભરૂચમાં રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સમાં 900 થી વધુ શ્રમ સુરક્ષા અધિકારી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો. આગામી વર્ષે ફરીથી સેફટી કોન્ફરન્સ યોજવાની જાહેરાતને સૌએ વધાવી. રાજપીપળાના સામાન્ય પરિવારની રિક્ષા ચાલકની આદિવાસી દીકરીએ જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેળવ્યો. નર્મદા જિલ્લો અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું. 2036માં ભારતમાં રમાનાર ઓલિમ્પિક માટે શરૂ કરી તૈયારી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.